હેલો મિત્રો, હું છું ધોની ચૌધરી ને અત્યારે છું થરાદ. એ તો તમને ખબર પડતી જ છે કેમ કે પાછળ દેખાય છે જો. અને બધા લોકોનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું કેમ કે હું 2 દિવસ પછી સુરત જાઉં છું. એટલે મને વિશ્વાસ છે કે જેટલો પ્રેમ તમે મને અહીં આપ્યો છે ને એટલો સુરત ગયા પછી પણ આપશો. અને ગમે ત્યાં સુરત તો શું વિદેશમાં જાઓ તો આપણો સરસ મજાનો થરાદ થોડું ભૂલાય કેમ કે થરાદ આપણે છે ને એક દિલથી બંધાયેલા છે બધી પબ્લિક આરે. જ્યારે આપણે ડીસાથી આ સાઈડ આવવાનું થરાદ સાઈડ ત્યારે ચહેરા જોઈને એવું લાગવા મળે કે આ મેં કોક આપણું હગાવાલું છે કેમ કે આપણા લોકોને દિલોમાં એટલો પ્રેમ છે. અને આગળ પણ આખો દિવસ હું થરાદમાં રહેવાની છું તો હું તમને બતાવું કે હું શું કરું છું ક્યાં ક્યાં જાઉં છું. કેમ કે એક આપણે કેમ પિયરમાંથી નીકળીએ અને કેટલો આપણને અંદર દિલથી આપણે અહેસાસ થતો હોય એવો જ્યારે હું થરાદથી સુરત આવવાની છું તો અત્યારથી મને એટલે દિલમાં અહેસાસ થાય છે કે હું થરાદને અહીં મૂકીને સુરત જવાની છું કે એમ થાય છે કે હજી 5 દિવસ રોકાવાનું હોત ને તો સારું. પણ તમને તો ખબર જ છે કે ધંધા માટે એક આપણી મજબૂરી હોય છે. હોટલમાં આવીને છે ને એક ખુશી અલગ કે પેલી વધારે કાં ભાવતી ને ડુંગળી. પણ મને એ સમજ નથી આવતું કે ઘરે આટલી ડુંગળી મેઠી કેમ નથી લાગતી. કાંઈ ખબર નહીં કે હોટલમાં વધારે ભૂખ લાગે ને આમાં એના માટે મેઠી લાગતી છે ખબર નહીં. પણ ગમે ત્યારે હું હોટલમાં છું ને ત્યારે ડુંગળીની ડીશની પહેલી રાહ દઉં કે ડુંગળી ક્યારે આવશે ને પછી એની ઉપર લેબુ નાખીને ખાવાની છે ને મજા જ અલગ હોય. તમે કોઈ ન ખાતા ને એવી રીતે ખાતા તમને ખબર પડશે કેમ કે ઘરે ડુંગળી સાઈડમાં પડીએ ને તો ગોઠીઓ કાપીને ખાતો નથી. ને એટલી મસ્ત મજા આવે છે ને એકવાર ટ્રાય જરૂર કરજો. જો મિત્રો આપણે આવી ગયા તો સીએનજી લખાવા ગાડીમાં આપણને કોણ મળી ગયો છે હું તમને બતાવી દઉં. તમે ઓળખતા હો તો કોમેન્ટ કરજો જરૂર. આ ભાઈને કોણ કોણ ઓળખો તમારે છે ને કોમેન્ટ કરવાની છે યુટ્યુબ માં કે ભાઈને કોણ કોણ ઓળખતો. અને એમને પણ આઈડી છે એટલે બધા સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે એમને હજી નવું શરૂ કર્યું છે એટલે એમને સપોર્ટ ની ફૂલ જરૂર છે. શું ભાઈ યુટ્યુબ આઈડી નું મહેશ બ્લોગર 07 બધાને સપોર્ટ ની ભાઈને જરૂર છે એટલે યાદ રાખીને કરી દેજો અને કોમેન્ટ કરજો કે એમને ઓળખે કોણ કોણ છે. ખબર નહીં ભાઈ એમ કે હજી થોડો ફોલોવર મને તો બહુ એમનો વિડીયો ફીડમાં આવે છે કેમ કે મને તો એમ હતું કે 10,000 ઉપર ફોલોવર છે ભાઈને. પણ હજી નવા છે કાલ 10,000 ઉપર થઈ જાય છે અને લાખે થઈ જાય છે આપણે મહેનત ચાલુ રાખશો તો. અને આજ તો થરાદમાં છે ને કોઈ એટલો ટાઈમ રહ્યો એની વિડીયો બનાવવાનો. સવારમાં થોડી ક્લિપ બનાવી હતી ફરીથી ટાઈમ મળ્યો એની કેમ કે મારી ભાઈ હારે હતી હારે હોય ત્યારે તો કોમ મેં અહીંયા કોઈ પાર જ ના આવે. સાદી બજારમાં ઢળત રાખી બજાર ખરીદવા મળે આનથી લેવું તે લેવું આને લેવું તે લેવું એક વસ્તુ લઈને 5 વાર ધોવે ને દરેક વસ્તુ લે એટલે હેરાન કરી નાખ્યા ને. હવે આપણે નીકળવાનું છે ઘરે હોયથી સીએનજી ને ખાવા ઉભા રહ્યા તો થોડી ખારકા બીજી શાક બીજું લઈ લઈએ ને પછી આગળ નીકળીએ. તમને બતાવું કે ખારકા બીજી કોઈ મળે છે કે નથી મળતી આગળ. પણ આજના દિવસમાં કોઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી નકર સવારમાં હું બોલી હતી કે આજ આખો દિવસ હું વિડીયો બનાવીશ અને તમને બતાવીશ કે આખો દિવસ હું શું કરું છું. પણ આજ મને ટાઈમ ન રહ્યો હું વિડીયો બધા ભૂલી જઈશ જેમ કે મારા ભાઈ હારે હોય એટલે મેં તમને કહી દીધું કે ભૂલી જવાય. હવે આગળ બતાવું હાલો શું છે ખર્ચો નો ભાવ તો જાણી ચમ થઈ મોટી એમ આપની માજી આ મેઠી છે જો મિત્રો મસ્ત મજાની ખારકો લાવી દીધી છે. ખૂબ એટલી બધી તો મેઠી તો નથી ખૂબ તો હાઈફાઈ તો પણ થરાદ થી લીધી નથી. થરાદ થી ભૂલી જતા એટલે ઘરે આવીને હવે દવા બી શું દેવું એના માટે હવે મારે આ લેવી જ પડી. હવે ખાઈને તમને કહું કે જેવી છે એમ હો 2-3 તો અહીંયા ખાઈ લીધી પણ એ તો મફત નહીં ખાતી. ત્યારે રૂપિયાની ખાણ ત્યારે ટેસ્ટ આવે કે સારી છે કે બીજી મફત ની તો ગમે એટલી ખાણ નહીં મેઠી લાગે. હમણાં મફત ની તો એમ કે 4-5 ખાઈ લો મસ્ત મેઠી લાગશે અને તું જબલું ખોલીને ખાય છે ને તો અધરી નહીં લાગે. જો મિત્રો આપણે હવે ઘરે પહોંચવા છો તો આટલી વાર વિડીયો લીધો છે એની જેમ કે અંધારું પડી ગયું તું અને મસ્ત મજાની 2 કિલા ખારકો લઈ લીધી છે. લઈ લો આ તો તમને બતાવી દીધી ને આ યુટ્યુબ ના વિડીયો માં આવો થાય પેલો શું બતાવી પછી શું બતાવી ને કોઈ યાદ જ ન રહે. પાછું બીજી વાર નહીં બતાવવા દઉં પડી ન ફોન ત્યાં સરખો રહે હમણાં રાખો હમણાં રાખો પછી ફોન સરખો રહે નહીં. અને હવે આપણે આવી જાવ તો જઈ જગ્યાએ હું તમને કહી દઉં વડોદરા આવ્યા છો વડોદરા આવી જાવ તો વડોદરા થી હવે નીકળો છો અને હવે ઘરે જવાનું છે. દાવાનું ચાલે હું તમને કહી દઉં શહેર કેમ દાવાનું છે કે મોડું થઈ ગયું છે ઘરે આવીને હવે કોઈ રસોઈ બને એમ છે નહીં એટલે મારા ભાભીને ફોન કરી દીધો છે કે રસોઈ બનાવીને રાખ દો. મારા બાઈ છે ભળે એટલે અમે મારા બાઈ મેલવા તો દાવાનું જ છે અહીંયા તો બધા અહીંયા મેલવા તો વિયાળું કરવાનું તો એ કહેવાનો જ છે વિયાળું કરવા રહેવાનો તો વિયાળું કરીને પછી અંટાણે ઘરે આવીને હુઈર છે અમોન બી તો એકલા થાવ તો અંટાણે ગાઈ દે છે સવારને ઉઠીને ઉપડી જાય છે ઘરે. આપણે જ્યાં ઘરે દઈને ભેંસો થાપટવાની હોય કે ભેંસો દોવાની ઘરે આવીને હોતી નથી એટલે હવે શાંતિથી સવારનો ઘરે જશો.